નમસ્કાર। રાજકોટમાં સિંધી સમાજ દ્વારા આસ્થાપૂર્વક ચાલીસા સાહેબની ઉજવણી કરવામાં આવી રહી। રેલનગરના એકતા ચોકથી ભવ્ય શોભાયાત્રા નીકળી લાલપરી તળાવ સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના ભક્તો જોડાયા હતા। ધાર્મિક ગીતો અને ઝૂલેલાલ સાહેબના જયઘોષ સાથે શહેરના મુખ્ય માર્ગો ભક્તિમય બન્યા હતા। 40 દિવસ સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આ અમારા ઝૂલેલાલ ઈષ્ટદેવ છે, એનું ચાલીસા સાહેબનો મહોત્સવનો પ્રોગ્રામ ચાલુ છે, જે આપણે રેલનગરમાં એકતા મસાલા માર્કેટવાળી શેરીમાં એનું આયોજન રાખેલું છે। અયોધ્યા નગરી બ્લોક નંબર 12માં જે 40 દિવસ માટેનું હોય છે। આજે એની પૂર્ણતિથિના નિમિત્તે 51 ભેરાણાનું અમારી શોભાયાત્રા બહુ ધૂમધામથી નીકળેલી છે, જે અહીંથી થઈને લાલપરી સુધી ગાજતે વાજતે લઈ જશું અને ત્યાં પૂર્ણતિથિ થશે। અખંડ જ્યોતનું ત્યાં સ્થાપના જે કરેલી હોય એનું વિસર્જન કરીએ છીએ। એના માટે આ બધું છે અને આ બધામાં બધા અમારા સિંધી સમાજના લોકો જોડાયેલા છે અને આ અમારો ગ્રુપ છે જય ઝૂલેલાલ ગ્રુપ રેલનગર રાજકોટ। झूलेलाल चालीसा नो मतलब ये है कि झूलेलाल चालीसा શું કામે મનાવે છે 40 દિવસ? તો અમારા સિંધી ઉપર 2007 માં બહુ જ અત્યાચાર થયો હતો। અમુક કોમ ઉપરથી, જે કોમનું આપણે નામ નહીં જાહેર કરીએ, પણ કોમ બહુ જ અત્યાચાર થયો હતો। ત્યારે સિંધુ બધા ત્રાસી ગયા હતા અને તેમને દરિયા કિનારે સિંધુ નદીના કાંઠે બેસી ઝૂલેલાલ અમારા ઈષ્ટદેવની તપસ્યા કરી હતી, પ્રાર્થના કરી। એટલે ત્યાં આકાશવાણી થઈ અને ઝૂલેલાલ દેવતા દરિયામાંથી દરિયાલાલ દેવતા પ્રગટ થયા, દર્શન આપ્યા અને એમને આકાશવાણીમાં પણ અવાજમાં આવ્યું, ત્યાંથી અવાજ આવ્યો આકાશમાંથી ને કે અમારા એક ગામમાં નરસરપુર ગામમાં એક બાળકનો જન્મ થશે ને એ તમારી રક્ષા કરશે। તો અમને આકાશવાણી દ્વારા ખબર પડી અને જાણવામાં આવ્યું, ત્યારે ઝૂલેલાલ ભગવાન પ્રગટ્યા અને આ 40 દિવસ જે તપસ્યા કરી તેમનો ફળ મળ્યો।